તો આ વિડીયો ખાસ એવા માણસો માટે છે કે જે રિક્ષામાં ઓફિસમાં આવતા હોય, ઓફિસેથી જતા હોય, એવા બહુ ધ્યાન રાખજો. કારણ કે આજકાલ રિક્ષામાંથી ફોન ચોરાઈ જાય છે અને માણસોને ખબર પણ નથી પડતી. જ્યારે ચેક કરે ત્યારે ખબર પડે છે. એમ જ એવી રીતે જ આ ભાઈનો ફોન 9 તારીખે ચોરાઈ ગયો છે રિક્ષામાં. કઈ જગ્યાએથી ચોરાણો? અંકુર ચોકડીથી રામનગર ચોકડી વચ્ચે. એટલે આવા બહુ કિસ્સા આવે છે. તો પ્લીઝ ગુજરાત પોલીસને, સુરત પોલીસને એટલું જાણવા માંગુ છું કે આવા જે ચોરોને છે ને જલ્દીમાં જલ્દી પકડવામાં આવે. અને આ ભાઈનો ફોન મહેરબાની કરીને હંબલ રિક્વેસ્ટ છે કે નાઇટ દિવસ એક કરી અને બિસાડે ફોન લાવ્યો છે અને ફોન ચોરી થઈ ગયો તો બહુ બિસાડો હજી તો 3 દિવસ જ નવો ફોન લાવવાને થયા હતા અને ચોરાઈ ગયો. અને આવા કેટલાય કિસ્સા એવા આવે છે કે બધા કેટલાયના ફોન વહી જાય છે અને પાછા નથી આવતા. તો પ્લીઝ પોલીસને બહુ બધી રિક્વેસ્ટ કરું છું, હંબલ રિક્વેસ્ટ કે આવા ગરીબ માણસોના ફોન જલ્દીમાં જલ્દી આવી જાય અને ચોરોને બહુ જલ્દીમાં જલ્દી કડક સજા કરે અને પકડી લાવે છે. તો આ વિડીયો શેર કરી દેજો જે રિક્ષામાં આવતા હોય, જતા હોય એવડાને, અને પોલીસને, ગુજરાત પોલીસને, સુરત પોલીસને ટેગ કરી દેજો. અને આ ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન પણ લખાવેલી છે ફોન ગયો એની 9 તારીખે. આજ હાજે લખાવેલી છે, આજ હાજે લખાવી છે. શું નામથી લખાવી છે? રાઠોડ મનીષ રમેશભાઈ.